હવે જેસીબી है ने बड़ खोदવાનું ચાલુ કરી દીધું है ने ट्रेक्टर ની ટોલીમાં બળ ભરે है કેમ્બા કે ટોલી ઉલારીને હવે है ने બળ પાથરવી ચાલુ કરી દીધી છે સાઈડમાં ચાપુની ગેરની હાવ લાઈન પડી જોવામાં પાડીઓ કેટલી છે જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો આજે है ने આપણી આ વાડીમાં હે આપણે આ વાડી है ने વાડીને ઓલે હેઠે है ને વારખેર સુમાહામ है ને ગારો બહુ થાય ને ગારો है ने જેવો તેવો નહીં ગારો થાય એટલે એમાં है ने આપણા બળદું है ने બળદું કૂચી જાય એટલે બહુ તો નહીં પણ આમ ઘણો ગારો બહુ થાય છે એટલે એમાં ગારામાં है ने આપણે બળ ભરવાની છે એટલે એમાં है ने જીસીબી ટ્રેક્ટરને આવી ગયા છે ને એમાં ભરી દેવાની છે ઓલે હેઠે જો ઓલે હેઠે है ने અહીંયા બળ ભરવાની છે તો આજ તો है ने જીસીબી ટ્રેક્ટર મશીન બધા તેડાવી લે ને અહીંયા है ने બળ ભરી દે બધા है ने मशीन ની આજ બહુ બાટે બોલાવાની છે આ આખો દી है ने એ મશીનો જ હાંકવાના છે તો है ने તમને આમ કંઈક અલગ જોવા જડીએ એટલે તમને है ने મજા આવશે જોવાની તો ટ્રેક્ટર ને આવી ગયા છે ને આપણે એને ભેગા જાય છે જો હજી એક ટ્રેક્ટર વાહે આવે છે ને એક આ ટ્રેક્ટર ને આગળ એક જીસીબી જાય છે અહીંયા જીસીબી માં જો સેટિંગ કરે છે બધું કેમ ભરવાનું થાય ને આ ટ્રેક્ટર ને બીજું એક ટ્રેક્ટર અહીંયા બે પડ્યા છે ટ્રેક્ટરો આ બે ટ્રેક્ટર ને એક જીસીબી તેડાવ્યા છે जीसीबी थी हवे है ने आ बळ भरावी चालू થઈ ગઈ છે ટ્રેક્ટર માં આ એક ટ્રેક્ટર है ने બીજું ટ્રેક્ટર અહીં પડ્યું છે આ ભરાઈ જ પછી નો વારો તો એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે જાય છે જો ઓલે હેઠે ઠલવવામાં આ ભર પડ્યા ને અહીંયા ઠલવવાનું છે તો ચાલો તમને અહીંયાથી બતાડી દઉં હવે કેવું દેખાય તો જો है ने આ ટોલી है ने ઠલવા લાગી છે જો અહીંયા ઓલા ભર પડ્યા છે ને આ હેઠે અહીંયા ઠલવી છે તો આમને મને ટ્રેક્ટર થી પટ્ટા મારવાના છે આ બળ છે जो आमने ट्रेक्टर है ने आगळ वही जाए पट्टो मार दे हूँ तो अँ वाड़ी में है ने पट्टा लागवा चालू थी गया ने अटाणे बे ट्रेक्टर वही गया है જોઈ લ્યો અને જો અહીંથી આમને પટ્ટા મારતા જઈએ તમને પણ બતાડી દઉં કેવી રીતે જો પટ્ટા લાગે છે કેમ એક પછી એમ આગળ ને આગળ પટ્ટા છે ઊભા પટ્ટા મારતા જઈએ બળના આ બધા આમને એટલા પટ્ટા મારી દીધા છે થોડાક બે ત્રણ મારવાના બાકી છે તો એ ફટાફટ લાગી જાય ટ્રેક્ટર થી પટ્ટા મારવા ચાલુ જ છે હવે હે ને અહીંયા થોડાક પટ્ટા મરાઈ ગયા છે અને આ બાજુ છે ને આ પારો અહીં કરી છે જો આ ટ્રેક્ટર થી આમાં પારો કરી નાખે અહીંયા છે ને ટ્રેક્ટર ઠલવાય છે ને આવી રીતે છે ને આમ હેઠે પારો કરી નાખી એટલે પાણી ટપે નહીં હે ને હવે આ વાડીના હેઠે તો બધું બળ પથરાઈ ગયું જો અહીંયા બધે આમ બળ પથરાઈ ગઈ છે હવે આ પછીની વાડી છે ને હવે આ રીતે બળ નાખી દઈએ જો આ છે ને આ વાડી જો આ જગ્યાએથી છે ને અહીંથી ઓલે ભરતા હતા બળ જો આ બધાય તો અહીં છે ને હવે ખાલી થઈ ગયું એટલે જીસીબી લઈ ને વાં ગયા છે જો અહીંયા છે ત્યાં બળ ને ધૂળ જેવું છે અહીંયા આ બધી ઉપડી ગઈ હવે છે ને અહીંયા ગયા છે ને અહીંયાથી અહીંયા ઠલવે છે જો તો આવે છે ને આપણે માથે ચડી ગયા છે જીસીબી ના ને ઘડીક વાર તો આમાં જોયું છે કીમાં હાલે જો આ પાવડો ભરાય ને આમાં ટોલીમાં ઠલવાય ને ઘડીક વાર તો બધું જોયું આમાં સરખું શીખી છે આપણે જીસીબી है ने मारे आकून खए पर जोता में गेर ने चापू ने हायरू पड़ी એટલે આમ કઈ આવડે નહીં આપણે ખોટી ટ્રાય ના કરાય આપણે સાઈડ માં ઊભી રોગે જોતા હતા કેમ બાકી ભરાય ને ઠલવાય ને બધું આપણે है ને જ્યાં આપણે બળ નાખી હતી ને ઈ વાડીમાં है ને ભેંસુ આવી ગયું છે ભેંસુ જોઈ લ્યો કેમ બાકી ભેહું ને આપણે એને है ને ચારવા મનાણા હે આ ભેહું है ને ઓલે ચારણ ની હે અહીંયા है ને બધે ચારી જાય છે બધું જે હોય બધું ખાઈ જાય ખડ ની બધી વસ્તુ જો કેટલી ભેહું છે ને આપણે છે ને ભેગા ચારવામાં આવી ગયા હે જો આમાં પાડીઓ કેટલી છે પાડી ભેગી ભેહું છે વાડીઓ તો મિત્રો વાડીમાંથી પાછો ઘરે આવી ગયો છો તો આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો